બાકી તો બાપુ માં છે માં છે. અમારી અહીંયા એક આખ્યાન રમતું હતું રામાપીરનું, એક મને યાદ આવી ગયું. માં ની વાત આવી ને એટલે મને યાદ આવી ગયું. એમાં રામાપીરનો ભેરવાનો પ્રસંગ આવે ને, બધા જોયું હોય ખબર હોય. રામાપીરને ભેરવો મારે ને એવું બધું આવે ને, એટલે બધા પાત્ર આવતા હોય ને ઈ જે રસ્તેથી આવતા હોય ને, ભેરવો એ રસ્તે જ ન હોય, ભેરવો બીજા રસ્તેથી આવે. એમાં ભેરવો આમ બીજા રસ્તેથી આવ્યો. એને તો બધા કપડા જેવા પહેર્યા, બધાને ખબર રાક્ષસ બન્યો એટલે રાક્ષસ જેવા જ હોય ને, મોટા મોટા પીંસા ને મોટો મોરું ને હાથમાં હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીનનો બાટલો, હા 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 કરતો હોય. બે ચાર ડગલા આગળ ભરે ને બે ચાર આમ પાછા ભરે. હાલો હવે એક ડેલી પાસે કૂતરી વિયાણી ભેરવાને ખબર નહોતી, અને એને મોજમાં હો ઘોઘરા ટોકરા બાંધેલા ખાણા નાટી બોલાવે, હા 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 આમ કેરોસીનના ભડકા કરે, કોગળા કરે. કૂતરી બાપુ આમ અર્જુનનું ધનુષ માથે બાણ ચડાવ્યું ને એમ ચડાવીને બેઠી હોય કે આ માણા નથી, ઢોર નથી, અને આ બજારે અત્યાર સુધી કોઈ આવ્યું નથી, એટલે મારા બચ્ચા હાટું જ આવે. કૂતરી નક્કી થઈ, જો બાપુ માનો પ્રેમ, એને ખબર હતી કે આવડો મોટો રાક્ષસ ઈ મને જીવવા ન દે, પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે ન આવવા દઉં. બાપુ આનું નામ માં. કૂતરી બાપુ આમ તીર થઈ ગઈ, આંખનું મટકું નથી મારતી, આમ તાકી રે ભેરવા સામે કે અહીં આવે ને ગળે સોંટી જાઉં, પછી મને મારવી હોય તો ભલે મારી નાખે, બાકી હું જીવું ત્યાં સુધી મારા બચડા પાસે નો. ભેરવાને ખબર નથી કે આ મારા ઉપર ધનુષ ચડાવીને બેઠી છે. અને બાપુ 5 ફૂટનું શેટું રહ્યું ને બાપુ, બાણ જેમ ધનુષ માંથી છૂટે ને એમ છૂટી હો કૂતરી. અને આનકોરથી ભેરવો છૂટ્યો, ટોકરા પડ્યા રહ્યા, હળગતા કાકડા પડ્યા રહ્યા, પીંસા નીકળી ગયા, ગયો ગામ બહાર. એ રામાપીરને કોઈ કે હાય આવે ને મારવું હોય મારે ને, કૂતરી મને મારી નાખશે. બાપુ આનું નામ માં. ભૂખી માં હોય રે બાપુ, તમને મને બાપુ જનેતા આપણને ખવડાવે. અરે હું તો એમ કહું, માના ઋણમાંથી બાપુ કોઈ છૂટી ના. એક તમારા ને મારા બાપુ એક દેહમાંથી બીજો દેહ બનાવવો એટલે કેવડી મોટી વાત કહેવાય. હે લોહીનું દૂધ કરી અને તમને મને પાય, મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરી કરીને મોઢું હુકાતું હોય. ઈ દીકરા જો બાપુ માને બાપને રોટલો ન દે, જિંદગીમાં બાપુ ગાડું હાલે નહીં. તમારે લખવું અહીંયા લખી લેજો, અને મા બાપના આશીર્વાદ મેળવો ને, જિંદગીમાં કોઈ દી તમારે રોટલાનું દખ ન આવે, એ આપણી ગેરંટી. કહેવાનો મારો મિનિંગ કે હું તો એમ કહું કે આનંદ કરી લો, મોજ કરી લો, મરી જવાનું છે વાત પાકી છે, પણ જેટલું જીવાય એટલું મોજ કરો, બાકી લઈ જવાનું એ વાત પાકી. એક મૂર્તિકાર હતો ને ગામમાં, મૂર્તિઓ બનાવતો હતો. મૂર્તિઓ કોકે કીધું કે તારા જેવી બનાવી ને, એના જેવી બનાવી ભાઈ, એના જેવડી હતી, એના જેવો આકાર ને ડિઝાઇન ને બધું. 1 2 3 5 10 12 ને 15 મૂર્તિ બનાવી, 15 એક હરખી, લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર વજન એક હરખી. અને ભગવાને યમના દૂતને મોકલ્યા, કે ઓલો ફલાણા ગામમાં મૂર્તિકાર છે ને લઈ આવી, કે એનો ટાઈમ થઈ ગયો. અને એને ખબર પડી ગઈ કે મને યમના દૂત લેવા આવે. એટલે 15 મૂર્તિ હતી ને એમાં ભેગો હુઈ ગયો. એ કે જો આમાં જો શ્વાસ બુવાસ રોકીએ ને, કે જો નો ખબર પડે તો હમણાં 2 વાર લેરકા કરી લઈ, કારણ કે મરવું કોને ગમે. એ 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો. અને આ યમના દૂત આવ્યા અને આમ નજર કરીને બાપુ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે, માણા કયો છે, બોલો કેવી બનાવી. એટલે આપણે બાપુ મહેનત તો ખૂબ કરવી છે, પણ તોય ભૂલ થઈ જાય. એમના દૂતને એમ થયું ખરું લઈ જવાનો રહી જાય ને બીજું આવે ડખો થાય, આપણે લઈ જવો. એમના દૂત પાછા ગયા. ભગવાન કે ઓલા તને લેવા મોકલ્યો હતો ને, એ કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાન આવ્યો ને, અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ, એને 2 આટા માર્યા, એને નક્કી ન થયું, આમ કાન પકડ્યો. વાહ તારી કારીગરી, વાહ, મને નથી ખબર પડતી કે આમાં કયો માણસ ને કઈ મૂર્તિ. પણ ભગવાન વિચાર કરે કે હવે આ કપાતર ને હું ન લઈ જાઉં, બીજો લેવાય કોણ આવે, અને મારે તો ગમે એમ કરીને લઈ જ જવા પડે. પણ હુજ્યું નહીં ને કઈ, એટલે આમ એક બાજુ વખાણ મીડ્યો કરો. એ કે કેવો કારીગર હશે, આની કેવી હથોડી હશે, કેવી એની સીણી હશે, કેવું એનું મગજ હશે. તરત હેલ્યો કે મેં બનાવી, કે તને જ લેવા આવ્યો, હેલ બેટા. એટલે ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, બાપુ ગમે એવા હોશિયાર હોય, લઈ જવાનો. બાકી માણા તો મથે જ છે. 2 ભાઈબંધ તલાવની પાળે રોજ બેહે, કાંઈ ધંધો ન કરે. આ એક વાત કરીને પછી મારી વાણીને વિરામ. કાંઈક ઘરે આવે ને, નાઈ ધોઈને કપડા બપડા બદલીને રોટલા પાણી ખાઈને વ્યા જાય, તલાવની પાળે બેઠા બેઠા નકરા ગપ્પા મારે.
એના બાપા નીકળ્યા પણ તમે કાંઈક તો ધંધો કરો, અમારે કામ કરવાનું, તમારે નકરા આટા જ મારવાના. એટલે બે ભાઈ બંધ બેડા બેડા વિચાર કરે કે હાલને કંઈક ધંધો કરીએ, ઘરે જઈને ઝઘડા થાય મજા નથી આવતી. હવે હાવ જેના હરામ હાડક્યા હોય 100 રૂપિયા કપા વીણમાં જાય, એને 5 રૂપિયા પૈસા વળતા એ બોલો કે આ ધંધો કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું. પછી એકે કીધું કે મને એક ધંધો મગજમાં બે, એ કે હું, એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવાય, હાલ ને 2-3 તિજોરી ભરી લઈ, ઘરે મૂળ તો પૈસાની માથાકૂટ છે, પૈસા દે પછી શું. એ કે હા એ તારી વાત સાચી. બનાવ્યું બાપુ, બધું કર્યું ભેગું, એક રૂમ રાખ્યો ભાડે. એ કે હું મળું પૈસા બનાવવાનું, તું મળ હોના ડટ્ટા બનાવવા, 2 તિજોરી ભરીને મૂકી દે. પછી કે આ બધું મશીન બશીનનું નાખી દે દરિયામાં, મનાણા પૈસા બનાવ. અડધી તિજોરી ભરીને તા ઓલા નજર જઈ કે બરોબર કે ભૂલ થઈ જઈ કે આમ જો આમ આ બે હૂબ બનાવી લ્યો, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું, 10 ની 20 ની 50 ની 100 ની, એ તો બધી બરોબર, પણ સિક્કો 15 નો લાગ્યો. ઓલ્યો કે જો તો ખરો આ 15 નો સિક્કો લાગ્યો ભલામણા. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. હવે નાની નાની દુકાનો હોય, કોઈક ડોવા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠો, અહીંયા હાલી જાય. તમારા ગામ જેવું ગામ ને એક ઝાપામાં બાપા દુકાન નાખીને બેઠા હતા, આવ્યા અહીંયા. એ કે બાપા કે હા, કે 15 ના છૂટા આપશો? એ કે આ લાવો. 15 ની નોટ આપીને તો બાપા સકરી થઈ ગયેલા કે છોકરાઓ 15 ની નોટ આ ચારે બહાર પડી. એ કે બાપા હમણાં જ બહાર પડી, તમને ખબર નથી? કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય દો ના કર, કે હું કે થોડો 15 માં જૂઠું બોલતો હોય. એ કે ના ના આપું, કે આપવાની ના નથી, પણ એ કે 15 નો આપું, 14 આપું. બોલે અમને એમ થયું કે આના 8 આના નથી આવ્યું, 14 તો 14 લઈ લેવાય ને, કાંઈ વાંધો નહીં, કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલનું હેઠલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરાને પરસ્યો વળી ગયો. એ કે બાપા કે હા, એ કે હાથની ચારે બહાર પડી, કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ, જયારે છૂટા જોઈ ત્યારે લેતા. નથી લાગતું કે આપણે બધા આમ જ મથી છીએ? એટલે હળવા ભૂલ થઈ જાવ, બાકી બધા મને શાંતિથી સાંભળો. બધાનો આભાર. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય શ્રી રામ. કારણ કે મને મજા આવી આજ, ખૂબ ડાયરો. મારી બહેનો અત્યાર સુધી મને સાંભળ્યો, અને ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જોકે બહેનોને હું થોડું કહું છું, અમુક બહેનો નથી ગમતું, પણ હું તો બહેનોને માટે કહું છું. સારા સંસ્કારને બાપુ, સારા માટે તો બાપુ માં જો સુધારી શકે તો જ બાપુ આ દુનિયામાં સંતાન સારા થઈ શકે, બાકી બાપની તાકાત જ નથી. એટલા માટે ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય શ્રી. પછી કારણ કે હવે કાલે પછી તમારે બધાને, કારણ કે ગામનાને તકલીફ પડે, બહાર ગામના મહેમાનની તમે વ્યવસ્થા જાળવી ન કહો અને થોડુંક આગુ પાછું થઈ જાય તો તમારી કિંમત ઘટે. એટલે બહારના માણસો મહેમાનો આવતા હોય એની સરભરા માટે તમારે હાજરી આપવી પડતી હોય. હાલો હાલો. મોતી ગોજા નો જડે ને સરોવર ભલે ને સુકાય, દોન છે હજુ ન જાય, આજે એનો કાંઠો મેલી કાગડા. પરસના પ્રતાપ થી જો કંચન બને તલવાર, ત્રણેય ગુણ્યના કોઈ દી ના મટે, આ તો માર ધાર ને અમુક વાતો છે ને ભાઈ સંતોની
વાતો ઉપર તમે વિચાર મંથન કરો ને તો સમજાય. આ એમ નામ સમજાય એવું નથી. અને મેં હમણાં કીધું તેમ બાપુ માથે એવો સદગુરુ હોય તો બાકી નકરા કોઈ નિહાળેમાં ભણાવતું નથી. પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, 3 અવગુણ એના કોઈ દી નો મટે, માર ધાર ને આકાર. લોઢાને પારસમાં રેડો ને એટલે હોનું થઈ જાય એવું સંતો કહે છે. પણ માણા નો એને પારસમાં રેડો તો માણા થઈ જાય. તો માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? તો એક સંત કહે છે કે આના થોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોના, તો 3 અવગુણ એના મટી જાય. હાથ માર ધાર ને આકાર. સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુનો ભેટો થાય ને તો માણા બનાય એવું છે. બાકી બાપુ એમ નામ પતે. એક વાણી છે ને, એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં? કો પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મા, પછી મારા બાપા જન્મા ને પછી મારી માં જન્મી. લો આવું હોય? એમ કહે છે હોય હવે તમારા ચકડા ગઈ ગયા હોય તો અમે શું કરીએ? આધુનિક યુગ છે બાપુ, કોમ્પ્યુટરનો યુગ છે. ખોટું ન હાલે, સત્ય છે, પણ આપણને સમજાતું નથી ને સમજવા માટે સદગુરુ જોઈએ. ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કે ને બધા મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ. તો હું એમ કહું છું કે કાપ્યું યાદ નહીં પડ્યું હોય? હાથીનું કામ લગાડ્યું? અને હાથીનું માથું આવડું આવે, આપણા માણસ શરીર પર ફિટ થાય? આ 4 આંગળની જગ્યા હોય, એની માથે ફિટ કેવી રીતે થાય? એટલે આ બધું છે ને મગજમારી વાળું છે. આમાં તો જો માથે સદગુરુ હારો હોય તો વાંધો ને કે આ બીડીઓ ઠૂંઠા વીણતા થઈ જાય એવું છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. મારે કાંઈક કરવું છે, મારે મારા માત પિતાની વાંહે બાપુ ભાગવત સપ્તાહ કરવી છે. બાપુ આ અંદરથી માલપાથી ઉગે. ભજન છે ને જુદી બાબત છે. ગુમડા જેવી વાત. ગુમડું હોય ને, ગુમડું દવા ઉપરથી લગાડવાની હોય, મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ભજન બાપુ એમ નામ ન સમજાય. તમે જો આપણે આપણા જેવો ભગવાનના ગોતી છે, આપણા જેવો છે નહીં. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. ધનજીભાઈ વાત કરી કે ભાઈ અમારું આ બધું ભગવાન, આ રામાપીર બધું હાંકે છે, બરોબર છે. અહીંયા આવીને આ બધું હાંકવે છે, દેખાય નહીં, કારણ કે એ માયલી આંખું નથી, ન દેખાય. આપણે આપણા જેવો ગોતી છે ને. એટલે હું તો એક જ વાત કરું કે એક રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને એમાં ખેડૂ એક ખેતરમાં પાણી વાળતો હોય અને આ દીકરીની રાયડું સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? હે? આ તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય તો એવો આવવાનું નથી, મેળ પડવાનું નથી. આમાં અટકાણું છે. ને કે હું તો એમ કહું છું કે આપણું આખી દુનિયામાં રખડતા હોય ને કામ ન થાય ને તમારા ઘરે હોતા હોય ને સવારે ખબર પડે કામ થઈ ગયું. નથી લાગતું કે આવીને કરી ગયો? નથી લાગતું? બાકી કર્મની ગતિની બાપુ જો રામાયણ અને મહાભારત છે ને, 2 મહાપુરુષોએ બનાવ્યા છે. પણ રામાયણ તમે જુઓ ને, કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો ને, રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. લો બધા નથી દેવું જ કરે. એટલે એમ હાલે. એક વેચ જમીન હાટું જો હગો ભાઈ હગા ભાઈને મારી નાખતો હોય તો બાપુ તમે આપણે શું રામાયણની વાતો કરીએ? અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય તેથી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ તું બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી માયુના છોકરા હતા. કેટલી એકતા! શું આપણે ભાઈઓની વાત કરી તોય બાપુ મહાપુરુષો કે ભાઈ ભરત જેવા હોવો જોઈએ, લક્ષ્મણ નો હાલે. બાપુ લક્ષ્મણ ઉપર ચોકડી મારી દીધી.
બહુ વિચારવા જેવી રામાયણ છે ને. રામાયણ એક આપણો બાપુ ગુડ ગ્રંથ છે. આ તો દુનિયાએ ઊંધી ચિતરી નાખી છે. રામાયણ બાપુ ધારે એવું છે. તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું, બધાને ખબર હે ને. તો હું એમ કહું છું કે સીતાજીમાં શક્તિ જ નહોતી તે રાવણ ઉપાડી જાય. અગ્નિનો ગોળો હતો મારા રામ, મિથિલા નરેશની દીકરી. એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને આ બાપુ આ દીકરીઓ છે ને એના માટે કેળો બનાવ્યો કે જે બાપુ લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ દીકરી હોય, બાપ હોય કે માં હોય, એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય. તમે વ્યામમાં ન રહેતા કે રાવણ મરી ગયા ગામો ગામ છે. હા, સત્ય કહું છું. એટલે બેનું દીકરીને હું ખાસ કહું છું કે તમે ધારો એટલી બધી દુનિયા હારી નથી. તમે કોઈના વિશ્વાસે ન રહેતા ને કે બાપુ રાવણ તો અત્યારે હાથ નાખો ને હાથમાં આવે એટલા પડ્યા છે. સત્ય કહું, રામાયણ ને મેં કીધું એમ રામચંદ્ર પરમાત્મા કે ઓલા હોનાના હરણને મારવા ગયા કે આવે ને રામાયણમાં હોનાના હણિયા હોય. આ આવ્યું હોય ને તો આપણે હોત એમ કે હોનાના હણિયા નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય. તે રામ પાત્ર સીતાજીએ કીધું ને વાતા થઈ ગયા. રામાયણનો બાપુ ખુલાસો જ નથી કરતું કોઈ. રામચંદ્ર પરમાત્માને બધી ખબર હતી પણ આપણા હાટુ એને કેળો પાડ્યો કે જે મોહની વાયા આંધળું કરે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. મોહ વાયા એટલું બધું દોડવાની જરૂર નથી. રામાયણ એમ કે છે. રામાયણ તો રામાયણ છે. ભલા મહાપુરુષો એક તમને દાખલો આપું કે રામચંદ્ર પરમાત્માની 14 વર્ષ સુધી ઉર્મિલા સુમિત્રાનો દીકરો લક્ષ્મણ 14 વર્ષ સુધી બાપુ ભાઈ ને ભાભીની સેવા કરી. તોય સંતોએ ના પાડી ભાઈ તો ભરત જેવો હોય, લક્ષ્મણ નો હાલે. લ્યો આપણે તો એની પાવલી ભારની નથી સેવા કરી શકતા તો આપણે શીમાં હાલવી. 14 વર્ષ પૂરા કરી અને જયારે અયોધ્યામાં આવ્યા ને ત્યારે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે બેઠા છે. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, આપણે વનમાંથી આવ્યા ને તેનું તારા મોઢા ઉપર મને કઈક ચિંતા હોય એવું લાગે છે. કે ના મોટા ભાઈ, કે પણ મેં તને નાનેથી મોટો કર્યો, મને ખબર ન હોય તને કઈક મૂંઝવણ તો છે. તો કે મોટા ભાઈ આ એક મૂંઝવણ તો છે. શું છે? કે જવાબ કઈક સવાલ કરતો એનો રસ્તો નીકળે. એ કે તમારા મારા બાપ એક? તો કે હા. તમારા મારા ગુરુ એક? તો કે હા. તમારા અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? મેં 14 વર્ષ તમારી સેવા કરી, અહીંયા મારી કઈ ભૂલ થયેલી કે ના? તો હવે મોટા ભાઈ તમે સાંભળો. એ કે તમારા મારા બાપ જો દશરથ હોય, તમારા મારા ગુરુ વશિષ્ઠ હોય, તમારી અને મારી માની ભક્તિ બેની જો એવી હોય તો હું તમને એ કહું છું કે રામ રાવણના યુદ્ધમાં લંકાના પટાંગણમાં રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક નહોતું અડતું. અને મેઘનાથનું એક બાણ મને વાગ્યું, હું મૂર્છિત થઈ ગયો. ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું. તમારામાં મારામાં કોઈ કમી ન હોય, તમારા મારા બાપ એક હોય, તમારા મારા ગુરુ એક હોય, તો હું એ કહું છું કે મારે અહીંયા કેવું ફળ ભોગવવું પડ્યું. રાવણના બાણથી જો તમને નો કાંઈ થતું હોય તો એના દીકરાની કઈ હસ્તી હતી કે મને બાણ મારે ગોટો વાળી દે. રામચંદ્ર પરમાત્મા કે તારી વાત હાજી, સારું કર્યું ત્યાં સવાલ કર્યો, નકર તું જીવત ના હોય હું જીવત ના. એ કે આપણે 14 વર્ષ વનમાં હાલતા થયા પછી કે આશ્રમ આવ્યા હતા? તો કે હા. તો કે સબરીનો આશ્રમ આવ્યો તો યાદ છે? તો કે હા મોટા ભાઈ. ત્યાં તો પ્રકૃતિ તમારું ભજન કરતી. પછી કે આપણા આટલું એને વ્યવસ્થા કઈ કરી હતી? હા. કે બેસવા માટે ચાદડી પાથરી દીધી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા. એ કે જમવાની વ્યવસ્થા કરી હતી? કે હા મોટા ભાઈ. જંગલમાંથી બોર લઈ આવી હતી. એ કે મેં ખાધા હતા? એ કે હા મોટા ભાઈ. તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. એ કે ત્યાં લક્ષ્મણ ખાધા હતા? અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો હોય કે હારું 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લખન તું દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો તું રખડવા આવ્યો હોય, તો હું તને ઈ કહું છું ભીલડીના એઠા બોર ખાવામાં મને વાંધો નતો, તને હું ઘા વાગ્યા. ઈ લાકડી પડે એમ પગમાં પડ્યો. એક ઈ કે ઉભો થાય, ઈ બચ્યો ને, ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ ઈ કેવી રીતે? ઈ કે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો નાખી દીધા. ઈ તે જે ફળને નાખ્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા અને ત્યાં એનું બિયારણ વેરાણું હતું, ત્યાં સંજીવની ઉગી હતી
અને સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢાઓમાં ટીપા પાડો ને તો આ બચે. એ સબરીની ભક્તિનો પ્રતાપ. વાવો ચેક બીજે ઉગે ચેક બીજે, એને ભજન કહેવાય. વાવવું જ નથી પછી ઉગવાનું ક્યાં હતું? અરે તમે જોવો તો માણાને મારી નાખવા, કોકનું પડાવી લેવું, કોકનું ઉપાડી જવું. અત્યારે મોબાઈલના માધ્યમથી અમુક બેંકના ખાતા ધોળા કરી નાખે. બોલો એટલે પણ એ મહેનત કરો, મહેનત તમારી પેઢીનું પૂરું થઈ જાય. તમે જુઓ તો આમ માણાને માથે ધણી જ નથી. મારા રામ આ બધા ધણી વગરના ઢોર જેવી જિંદગી થઈ જાય. નાથ મોરડો કાઢ નાખો બળદિયાને, એટલે ક્યાં જરું પોરેનું કઈ નક્કી ખરું? અત્યારે 80% પરજા એવી નાથ મોરડા વગરની થઈ જાય. કાંઈ છે જ નહીં કે આ ચા ઉભા રહે છે એ કઈ નક્કી નથી. ને કે મને તો એમ થાય કે મારા બાપ જીવે એવું આવ્યું. હે અત્યારે કાંઈ ઘટતું નથી. તમારે દિલ્હી કલકત્તા જઈને હાજે ઘરે આવવું હોય ઘરે હોવાય એવું છે. પણ તમે જેની પાસે જાઓ ને ગમે કઈ છે નહીં, અમારે મરો કઈ ન હોય તો હું જોવે છે તમારે એ નથી ખબર પડતી. એમાં ગામડામાં તો કઈ કઈ ઠીક ઓલા શહેરમાં તો બિચારા ઓલા માગણ આવે ને, એ બાબા કઈક દો એ બધા કે આગળ જાઓ આગળ. ઓલા આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, એક બટકો રોટલો દે. પણ ખબર જ નથી ભૂખની ભલામણ. ભૂખની ખબર હોય, પૈસાની પથારીઓમાં જે મોટા થયા છે એને જાણે બાપુ આ બાપને રૂપિયાના જે ગળથોલિયા ખાતા હોય એને ભૂખની ખબર હોય. કોઈને ભીખ માગવી ન ગમે રામ. બાકી તો ઈશ્વર તરાજવું લઈને જ બેઠો. આ ઝૂંપડામાં જુઓ તમે, ઝૂંપડામાં કોઈ દી બાપુ કઈ રોગ થાય ન થાય? ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને ભલામણ. કોઈ દી ન થાય. અને આ પૈસા વાળા છે અહીંયા 8 દી બીપી મપાવે. એને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાધું કઈ ખાધું મર્યો. હવે આ પૈસા શું કરવાનું તમે કહો તો ખરા. પાછા હું અત્યારે બધા ઘણા એમ કે અત્યારે બધું દવા વાળું થઈ ગયું, અત્યારે આમ થઈ ગયું. તો એ ઝૂંપડામાં રહ્યા એમની દુકાન શું નાખીએ? આપણે જે દુકાન લઈએ એ જ દુકાન થી નથી લેતા. પણ એ પ્રકૃતિ હારે જીવે છે. જો આપણું આ એસી ને ફ્રીજ ને આ બધું જે છે ને વિજ્ઞાન છે ને, ઝૂંપડા વાળા પાસે કઈ નથી. ખાટલો નથી, પંખો નથી, ગાડલું નથી, એસી નથી, બારણા નથી, બારીયું નથી, કાંઈ નથી. પ્રકૃતિ હારે સીધા જીવે છે અને એને કોઈ દી રોગ થાય જ નહીં. હું તો તમને કહું છું, સોમાં આમ થોડા ઘણા પલ્લો, શિયાળામાં થોડા ઘણા ટાઈટ ખાઓ, ઉનાળામાં તડકો ખાઓ તો જ તમારા શરીરનું લેવલ રહે. આ તો હજી વરસાદની તૈયારી ન હોય ત્યાં રેનકોટ ને છત્રીયું બત્રીયું સાંટો નથી પડવા દેતા. બોલો શરીર છે ને 5 તત્વોનું બન્યું. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વોનો દેહ બન્યો છે ને. એને 5 તત્વો હારે તમે રાખો ને તો જ તમારું શરીર લેવલમાં. આ વિજ્ઞાન આવ્યું પછી જ રોગ આવ્યા. આ તમે તો તમને આ મોટા વડીલો બેઠા એને ખ્યાલ હોય. પેલા ખેતી કરતા, બળદિયાની ખેતી હતી. વાવણીનો ટાઈમ હોય અને તલાવડામાં બળદિયાને પાણી પાવા જાય, આઈને પા બળદિયા પીતા હોય ને વચ્ચે ખેડૂત પીતો. કોઈ દી રોગ થયો હોય મન કહો. આ વિજ્ઞાન કે ફ્રીજ નું પીન, ફિલ્ટર નું પીન મર. અરે ડોબા ભેગું પીતા હતા. ડોબા પીવે અને માણા પીવે. આવળના ને બાવળના ને બધા બાપુ દાંતણ કરતા હતા. ઠેઠ સુધી આમ તમે જુઓ ને શેરડી સણ્યા ખાતા હતા. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો થઈ જાય ગેબિયું જેવા મોટા. વિજ્ઞાન બાપુ, વિજ્ઞાન ને માનું છું, મારે માનવું પડે. મારા ઘરમાં આ બધું રાખવું જ પડે, નકર તો દુનિયા મને કે ગારો લોભ્યો. છોકરા બૈરા કે કરવું પડે. બાકી આમ હું જે કહું એ વાત ખોટી હોય તો તમે ના પાડો કે આ ખોટી વાત છે. સત્ય જ છે. આંખું આવતી હતી બાપુ, આ આંખું આવતી હતી ને એટલે કોઈ નંબર ને મોતિયા ને કઈ નહોતું આવતું. અત્યારે આવડા હોય ને તમે જો સસમા ઠપકાર્યા હોય, 2.5 નંબર છે ને 4.5 નંબર છે. ફાફા મારતા હાંજ પડે તો ફાફા આપણે અરે જિંદગી કીધો તો ખરા બેકાર કરી નાખી. વિજ્ઞાનને માનવું પડે. દુનિયામાં જે આવ્યું હોય આપણે સ્વીકારવું પડે 100%. પણ મારો કહેવાનો મિનિંગ, જે આપણી સંસ્કૃતિ હતી ને સંસ્કૃતિ ખતમ થઈ ગઈ. સંસ્કૃતિની જરૂર હતી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે ભાઈને જો ભાઈ એક વેચ જમીન હાટું થઈને મારી નાખતો હોય તો આપણે રામાયણની વાત કોની પાસે કરવી? એક વેચ જમીન હાટું, જમીન અહીંયા પડી હોય, એક ઉપર જાય એક માલપા જાય. હવે અહીંયા પછી ઓલો માલપા જોઈ ને ખબર કાઢવા જાવ તો એ શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. પછી બાપુ રોયે નો મેળ પડે. જેટલું થાય એટલું જાતું કરો. મારો નાથ બાપુ કોઈ દી આ કીડી કૂતરા કાગડાને ભરી દે છે ભલામણા, આપણને નહીં ફરે.
ભરોસો રાખો, બસ વિશ્વાસ રાખો. હું તો એમ કહું, આપણે સૌરાષ્ટ્રમાં બાવા બધે મફત ખવડાવે, શું ખાવા હાટું ચાવા મારવા હોય. જગ્યાએમાં 5-5 દી રહેવી તોય વરસ વીવું જાય. ખાવાની ચિંતા કરાય એવું જ નથી ભલા મને. શું આ તમે કોઈ જાનવર, કોઈ 84 લાખ યોનીમાં બાપુ કૂતરા, કાગડા, ભેંસું, ફૂંડા કોઈ દી એક દી કદાચ ભૂખ્યા રહ્યા હોય તો એને કીધું કે આપઘાત કરવી, ખાવા ન મળ્યું, કેનાલમાં ધુમકો મારી દેવો હાથ, કીધું કોઈ કૂતરાએ ફૂંડાય? એને ખબર છે કે ઈશ્વરે આપણને મોકલ્યા છે, એ ખવડાવશે. હવે આપણે તો આપણા છોકરાને એમ કીધું કે એ બેટા મોબાઈલ ને 2 દિન આ વાપરમાં, પરીક્ષા છે, થોડુંક ભણવામાં ધ્યાન, ત્યાં તો હારા મરી જાય. બોલો, આખા ઘરને રોતા કરી મૂકે. એક બાપ નો કહીએ કે કઈ જોવો તો ખરે. અમે તો ગાડીઓ લઈને આવીને પછી ઓલું અમે ધનજીભાઈને કીધું હતું, મેં કીધું તમે લોકેશન નાખી દેજો અમારામાં, એટલે અમારે કોઈને પૂછવું ન પડે. લોકેશન નાખે ને, 4 આંગળનો મોબાઈલ હોય ને, એ મોબાઈલ કેમ દુનિયા કરે. ડાબી બાજુ વળો, આગળ જઈને જમણી બાજુ વળો. મને એમ થાય મજા આટલું છે એનું મજા છોકરા કરે ને બાપાનું કીધું છોકરા નથી કરતા. જોવો તો ખરા સમય આવ્યો હોય. અને એ મોબાઈલ કે કરવું જ પડે, નકર ડોસી જાય ખાઈડમાં, ટાંટિયા વગીર ના થાય. એ કે ડાબી બાજુ વળી જાઓ, ફટ લઈને વળી જાય. આપણે એક બેટા આ ન કરાય તો કે કરાય, આપણું માનતા ને. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પડ્યો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી મને ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેખે 2 લીટરના પીપળા તોય ખપી જાય. બોલો, આ તમારા મારા અનુભવની વાત તમને મને દેખાય છે, 100% સત્ય છે. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે 2 કિલો ઘી નથી ખપતું ને 1000 લીટરના બાપુ પીપળા 2 લીટરના ખપી જાય છે. આનું કારણ શું? તો પછી આ દુનિયા કહે છે કે એજ્યુકેટર થઈ ગયા, ભણી ગણીને બધા હોશિયાર થઈ ગયા. ભણતર આટલું હતું જ નહીં તો ભણીને શું કર્યું? ખાવા ધાન નહોતું, રહેવા ઘર નહોતા બાપુ, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવા. તો આ ભણતરની જરૂર શું? ભણ્યા પછી જો મા બાપને રાખવા રાજી ન હોય તો આ ભણતરની બાપુ કિંમત કેટલી? નકરા ભણતરની બાપુ કોઈ જરૂર નથી. ભેગું જો ગણતર હશે ને તો જ બાપુ ગાડું હાલવાનું છે. ઈ મા બાપ જો છે ને તો જ તમે હું સહી, બાકી જય ભગવાન કાંઈ છે નહીં. રામ એક દી આ દુનિયા છોડવી પડશે ને છોડવી પડશે. એટલા માટે એક વાણી સવારામ બાપા કહે છે, પ્રજાપતિ જો બાપુ ભક્તિ છે ને પ્રજાપતિ માંથી કે આવી એમ કહે બધા, પછી ગમે એ થયું હોય પણ બધા કહે છે એટલે કહું તમને. આમાં મારે ખુલાસો કરતો જવો પડે. આ રામ વનમાં ગયા હતા ને બધા કહે છે એટલે કહું છું. બાકી રામજી હતા હું અહીંયા નહોતો. હા, પછી હવે પછી ફોન કરો તો મેળ ન પડે. હું તો માફી માગી જ લઉં છું. બાકી કાલ તમે ફોન કરો તો હું માફી નહીં માગું. આ નહીં તમે જે કોઈ કરી દો કરવા તૈયાર છે. હા, અત્યારે આખી દુનિયા ભલે જોતી હોય, આ નહીં મારી કઈ ભૂલ થઈ હોય ને તમે મને કહો ને કે દરબાર આ તમે ખોટું બોલે, તમે કહો હા સોરી યાર મારી ભૂલ થઈ ગઈ. ભાઈ કાલ ફોન કરો તો બાપુ પ્રોગ્રામ ન થવાય ન થાય. બાકી કાલ આપણે નથી માગવાના, એ વાત ખોટી.